Allahu Allah, 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 Allahu Allah. सूरज निकला सारे भागे, दुनिया वाले सारे जागे, सूरज निकला सारे भागे, दुनिया वाले सारे जागे. ला इलाहा इल्लल्लाह मुहम्मदुर रसूलुल्लाह. માશાલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ અબુભાઈ તમારો ઘણો શુક્રિયા કે તમે તમારો કિંમતી ટાઈમ આપ્યા અને આપણે ઘણું બધું આપણે દર વર્ષે આવે છે તો દર વર્ષે આપણે નવું કાંઈ એક્સપિરિયન્સ થાય છે માશાલ્લાહ. એ આપણા માટે એક ચેલેન્જ છે કે જે આપણા નવજવાનોને તમે બધાએ મળીને કરો છો. તો અંતમાં આપણે એમ કહીએ કે ક્લોઝિંગ પ્રોગ્રામ છે તો એમાં તમે કાંઈ ઇમ્પોર્ટન્ટ મેસેજ આપણે આપણી કોમને, માવતરને, બચ્ચાઓને, વડીલોને કાંઈ તમે આપી શકો તો તમારું નામ. થેન્ક યુ. એની પહેલા કે હું કંઈ મેસેજ આપું, એક બે વસ્તુની ડિટેલ આપી દઉં. જી. તમને ખબર છે ને, આમ તौर પર આખો વર્ષ મદરસા ચાલતા હોય તો આપણને 14 ક્લાસની જરૂર પડે. 14. અને અત્યારે જ્યારે આપણે આ મદરેસો ચલાવીએ છીએ, ખાસ માહે રમઝાનનો એ સ્પેશિયલ મદરેસો છે, એમાં કોઈને ફોર્સ નથી, પણ આપણે પેરેન્ટ્સને એન્કરેજ કરીએ છીએ. યાની એ લોકોને કહીએ છીએ કે તમે તમારા બચ્ચાઓને મોકલો તો કુરાન શરીફ અને સિપારામાં એ લોકો આગળ વધે. કારણ કે અમારો જે પ્રોગ્રામ વર્ષ દરમિયાનનો હોય એ પૂરો થઈ ગયો, બરાબર 13 જૂનના પૂરો થયો એક વર્ષનો પ્રોગ્રામ, અને 18 જૂનના આપણે માહે રમઝાનમાં દાખલ થયા. ફરી પાછા ઇન્શાલ્લાહ 18 કે 19 ઓગસ્ટના ઇન્શાલ્લાહ પાછા આપણે દાખલ થશું, એટલે નવો વર્ષ શરૂ થશે. એટલે જ્યારે માહે રમઝાન આવે તો આપણો મકસદ એ જ હોય કે આપણા બચ્ચાઓ કેવી રીતના કુરાન સિપારામાં કોઈ બી હિસાબે આગળ વધે. અગર સિપારામાં હોય તો આગળ વધે, કુરાન પડતા હોય તો એ લોકોનું મખરજ, તજવીદ અને એ લોકોનું એ બધા જે કુરાન પડવાના તરીકા છે એની અંદર એ લોકો કંઈ ભૂલો ન કરે અને સહી માનેમાં પડી શકે. આ આપણો મકસદ હોય. હવે બને છે એવું કે એ લોકો બધા આવી નથી શકતા, જેવી રીતના તમે જો, કારણ કે આપણા અમે ભીલા કર્યા છેલ્લી તો અમે એમ માનીએ છીએ કે તકરીબન 100 બચ્ચાઓની હાજરી હોય છે. 100 બચ્ચાઓની હાજરી હોય છે. એ સિવાય અમુક દીકરીઓ આપણી જે એકદમ કુરાન વધારે પડતી પડે છે એ લોકોને આપણે અહીંયા નથી રાખતા, કારણ કે આપણી પાસે સ્ટ્રક્ચર અને એવા સાલદે ક્લાસ અને એવા ખંડ નથી કે જ્યાં એ લોકોને બેસાડે. તો તકરીબન 25 દીકરીઓ આપણી ઉપર પડે છે કુરાન ખાનીની અંદર. પણ કુરાન ખાની અલગ અલગ, એ લોકોના ટેબલ, એ લોકોના ટીચર્સ એ લોકોની ધ્યાન રાખે, એ લોકોને ઓર આગળ વધારે. અને એનો ફાયદો એ છે કે એ લોકો એક બાજુ બેસી અને કોમના વચમાં, જમાતના વચમાં એ લોકોને પડવામાં હિંમત આવે. હમણાં કે આપણે તૈયારી કરી લઈએ એ લોકોની, અને જો આવું નહીં કરીએ તો એ લોકોને શું હશે કરવાનું, એ લોકોને મહેનત પડશે કંઈ કરવાનું નહીં હોય. તો મદરેસાનો મકસદ એ જ છે કે કોઈ બી હિસાબે મદરેસાનો દર્શ હાસિલ કરે, સાથે બચ્ચાઓ સંચવાઈ જાય. અને આપણા બચ્ચાઓ સંચવાય તો મેં ગયા વર્ષ કીધું હતું, આપણા માવિત્રોની ઇબાદતનો શરફ વધારે હાસિલ કરી શકાય. આ બધું છે. એટલે હું કહું છું, મારો પહેલો મેસેજ ખાસ માવિત્રો માટે માહે રમઝાનમાં મોકલાવ. આખા વર્ષ દરમિયાન એટલો સમય નથી મળતો કુરાન શરીફમાં આગળ વધવાનો કે સિપારામાં જેટલો માહે રમઝાનમાં મળે છે. બેશક. એટલે પહેલો મારો મેસેજ ઈ છે, પેરેન્ટ્સ લોકોથી હું હાથ જોડીને કહું છું, અમે તૈયાર છે, અમારા ટીચર્સ બધા તૈયાર છે. સમજ્યા? જો તમે જો બિલકુલ. હવે તમે હિસાબ કરો કે પેરેન્ટ્સને ભલે તકલીફ થાય, ભલે સ્કૂલ હોય, થોડીક વાર માટે તમે ભોગ આપો. જો અહીંયા ઇફતાર ન કરી શકો તો 7 ને 5 જે ટાઈમ છે એ ટાઈમે હાજર થઈ જાઓ. અને પાછા 8 વાગે તમે અહીંયા રહી ન શકો તો ઘંટડી વગેરે એટલે તમે પાછા ચાલ્યા જાઓ ઘરે, વાંધો નહીં. અમને અહેસાસ છે તમારા થકાણનો, તમારા બચ્ચાઓના થકાણનો. રોજા રાખ્યા હોય તમે બી, એટલે પણ અમારી માંગણી છે
કે બચ્ચાઓને મોકલો આ મહિનામાં ખાસ, જી કારણ કે આ વેરી ઇમ્પોર્ટન્ટ આ મહિનો છે બરકત વાળો, જેની અંદર મને લાગે છે કે ખુદાવંદે કરીમ ખાલી ખુદાવંદે કરીમ કુરાન મજીદની તિલાવતમાં જ ફાયદો નથી રાખ્યા, પણ ખુદા આપણી બધી શક્તિમાં વધારો કરે છે જો સારા વિચાર ને સારી નિયત હોય છે. યાની આપણને ઇલ્મ હાસિલ કરવું છે, જો આપણે કોશિશ કરીએ આ મહિનામાં તો ઇલ્મ વધારે હાસિલ કરીએ. ના ભૂલતો હોય તો ખુદાવંદે કરીમનો આ ફઝલો કરમ છે આ મહિનામાં. યાની કે આપણે જેટલું મેળવવું હોય ખુદા આપવાને તૈયાર છે. તમે એમ લખો કે અમારો રોબીને જે છે ને નળ એનું પાણી ખુલ્લું છે, અમારામાં શક્તિ હોવી જોઈએ કે કેવી રીતના અમે નાનકડો વાટકો ભરીએ, ડોલ ભરીએ કે મોટા મોટા ખબર નહીં તમે શું કે ઓલી મોટા મોટા ઓલા બોક્સ ભરીએ, તાંત ભરીએ કે જી ભરીએ, બધું ખૂબ ભરીએ, એ અમારામાં સલાહિયત હોવી જોઈએ. ખુદા તો એમ કે છે હું તૈયાર છું આપણને, તો આ મહિનામાં આપણે પ્રોફિટ કરે. સમજ્યા ને? ખરો મેસેજ આપણો એ છે. એ સિવાયનો આપણો બીજો મેસેજ કોમ જોઈ છે, માવિત્રો જોઈ છે, ઘણા ખરા જોઈ છે ટીવી મારફત, અને હું આ ખોજા ટીવીનો શુક્રિયા અદા કરું છું. હર વખત મારા જેવા નાચીઝનો મેસેજ દૂર દૂર અંદાજ સુધી પહોંચાડે છે. અમને ઘણી વસ્તુની જરૂર હોય છે, ખાસ કરીને અગર જો અમને અમારા માવિત્રો જો પૂરી રીતે મદદ નહીં કરે, નાનકડી મદદ, તો અમને બહુ મુશ્કેલ. અમને નાનકડી પૂરી મદદ છે. તમે હિસાબ કરો આટલા પ્રોફેસર ભોગ આપે છે, બધા લીલા ભોગ આપે છે, પણ આપણે પછવાડે કાંઈક વસ્તુની જરૂરત પડે. આમ તમે જો તો આખા વર્ષ દરમિયાન તકરીબન અહીંયા જ 175 બચ્ચા છે. અત્યારે 100 બચ્ચા આવે છે અને બીજા 20 ઉપર, મને ખબર નથી આજે કેટલા હતા. આજે 100 ની પ્રેઝન્સ અહીંયા ઉપર સહિત. હા, ઉપર કેટલા? હા, એટલે આજે 80 બચ્ચા આવ્યા છે ને ઉપર 20 દીકરીઓ આવી છે. તો જો હું કહું છું તકરીબન 100 ની હાજરી તો હોય છે. સમજ્યા? તો હું હાથ જોડીને પાછો માંગણી કરું છું આપણા માવિત્રો પાસે, આપણા હોદ્દેદાર કરતાઓ પાસે અને કોમના પૂરા મુમિનીન ને મુમિનાત પાસે કે આપણા મદ્રેસા ચાલે છે. તમે જોઈ રહ્યા છો, પણ મદ્રેસાને જરૂરત ખાસ હોય તો નાણાકીય મદદની. આની અંદર જે બી તમે આપશો એ બેકાર નહીં છે, કારણ કે બાકી સાલિહાતનો મંઝર છે. એક પૈ આવશો તો એના અસરાત બાકી રહેશે, એનો સવાબે જારિયા બાકી રહેશે. કાલે જ્યારે આપણો અમાલનામું બંધ થઈ જશે રોઝે મેશરમાં અને આલમે બરઝખની મંઝિલમાં, ત્યારે આ નેકીઓ એકદમ આપણને બહાર કામ આવશે. તો મારી આ બીજો મેસેજ છે, તમે જરાય અચકાશો નહીં. આપણે પારેનાશની સિસ્ટમ રાખ્યા છે. અગર તમને રોજ ના આપવું હોય તો મારા એક બચ્ચાને 165 યુરો, 165 યુરો આપી ને તમે એક બચ્ચાને આખો વર્ષ દરમિયાન સુતેનીર કરી શકો છો. અને અગર એટલું પણ પહોંચાડ ના થાય તો જેટલું તમને આપવું હોય અમે હાથ જોડીને તમારી પાસે માગણી કરીએ છીએ, તમે આ અમારે મદદ કરો. એ સિવાય બાકીનું તો તમે જોઈ ગયા કે અમને પ્રોફેસરની મદદ છે. પારા લોકો જે મૂકવા આવે છે એ લોકોનું અહેસાનમંદ છું, પ્રોફેસરનો અહેસાનમંદ છું, અને તમામ કરતા હરતા મદ્રેસાના અને હોદ્દેદારોનો જો અમને આમ મદદ કરે છે આમ તौर પર, તાકે અમારા મદ્રેસા સહીમાનીમાં અને સરખી રીતે ચાલે. અને આખિરમાં હું શુક્રિયા અદા કરું છું ખોજા ટીવીનો ફરી એકવાર, અને શેખ તમારો બી કે તમે વારંવાર મદ્રેસાનું ધ્યાન ખેંચો છો, યાની મદ્રેસાને આગળ લાવો છો, તાકે લોકોને મદ્રેસાની વેલ્યુની ખબર પડે કે આ મદ્રેસો ચાલે બી છે પણ એની કેટલી જરૂરત બી છે, અને એનાથી કેવા હીરાઓ કાલે આપણને કોમની અંદર ઉપજશે કે જે કોમને કામ આવશે, પોતાના ફેમિલીને કામ આવશે, બલકે એમ લેખો કે જગતને કામ આવશે. એવા મોમિન અને મોમેનાત બનશે. બસ આટલો જ મને મેસેજ દેવો તો હું તમારો શુક્રિયા અદા કરું છું. અગર તમને કાંઈ પણ કહેવાનું હોય હજી તો હું તમને એક માઇક આપું છું છેલ્લી વાર, અને ફક્ત એક સવાલ કરી લો. સાજેદા બેન જે અહીંયા છે મોજૂદ, એ આપણા સેક્રેટારિયાની અંદર આપણને મદદરૂપ બને છે. આ બધી કરતા કામ કરે છે આખું સાલ, આખો વર્ષ એડમિશન. અને એ સિવાય જો આ 2 દીકરીઓ તમે જોઈ રહ્યા છો, એ લોકો ખાસ માહે રમઝાન માટે આપણી મદદ કરે છે, પણ આમ તौर પર આખો વર્ષ દરમિયાન એ લોકો ટીચર્સ છે, તો એ લોકો બી આપણી મદદ કરે છે. તમામનો શુક્રિયા અદા કરું છું. બસ આસંત મારા વહાલા ખોજા ટીવીના જોનારાઓ, અત્યારે અમે અલ્હમ્દુલિલ્લાહ અકબરભાઈ અલહાજ અકબરભાઈ જીવન સાથે જે આપણે વાતચીત કરી, અમે શુક્રિયા અદા કરીએ છીએ. મેં ખરેખર જે હમણાં વાત કરી દીધા કે મદ્રેસોમાંથી આપણા બચ્ચાઓ બને છે. હું હંમેશા એ જ કહેતો આવું છું કે આપણા બચ્ચાઓ નથી બનતા, બલકે ફ્યુચર ડૉક્ટર બને છે, ફ્યુચર પાયલોટ બને છે, ફ્યુચર અકાઉન્ટન્ટ બને છે. તો એટલે જે અકબરભાઈ હમણાં એપીલ કર્યા છે, નાણાકીય એપીલ કર્યા છે, એમાં ફાઇનાન્શિયલ વગર કાંઈ આગળ નથી વધતું. કેમ
કારણ કે અત્યારે અગર અમે અમારા બચ્ચાઓને ફાઇનાન્શિયલી મદદ ન કરશું તો અમારું મગદીશું જે આપણા મદ્રેસો છે એનું ખ્વાબ જે અમે જોઈ રહ્યા છે અહીંયા સુધી અમે નથી પહોંચી શકતા. તો બસ એ ચીજને તમે પોસિબલ કરાવશો જેથી કરીને ઇન્શાઅલ્લાહ તાઆલા તમે એને પોસિબલ કરાવી શકો છો. અને અમે દુઆ કરીએ છીએ કે અત્યાર સુધી તમે જે પણ કોન્ટ્રીબ્યુશન આપ્યા છો તન મન અને ધનથી, ખુદાવંદ તાઆલા તમારી રોજીમાં બરકત ઇનાયત ફરમાવે. ખુદા તમે દુનિયા અને આખિરતમાં કામયાબી અતા ફરમાવે અને એનું સવાબ તમારા મરહૂમીન જે આપણાથી ગુજરી ગયા છે આપણા મરહૂમીને બધાને એનું અજર ઇનાયત કરે. તો વાખિર દાવાના અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. જઝાકલ્લાહ. થેન્ક યુ. અઝીમભાઈના બારામાં તો શું વાત કરું, મારા પરછાયા સમાન છે એમ કયો. જ્યાં અકબરભાઈ જાય અહીંયા પરછાયો ભેગો હોય. હવે હમણાં એને કહું છું કે એને કંઈ બે બોલ પેશ કરવા હોય તો ખુશીની સાથે ખોજા ટીવીનો મરકઝ છે, અહીંયા એનો અવાજ દૂર તક પહોંચશે. શું એનો અવાજ છે મને નથી ખબર, એની દિલની વાત શાયદ કાંઈ બી કહેવું હોય તો બે શબ્દમાં ખુશીની સાથે કરી શકે છે. બિસ્મિલ્લાહ અઝીમભાઈ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. બસ મને એમ લાગે છે કે મારો હવે કંઈ બોલવાનું વાત જ નથી, કારણ કે મને શ્યોર છે કે અકબરભાઈ બરી તમને કહી દીધા છે. તો બસ હવે આમ છે મદ્રેસો આપણો આબાદ હાલે છે ઇન્શાલ્લાહ, વાંધો નહીં આવે. જ્યાં સુધી અકબરભાઈ છે ત્યાં સુધી ઇન્શાલ્લાહ અલ્લાહનું બધું છે, હિંમત છે, મદદ છે. ને અમારો સ્ટાફ છે એક જાતનો, અમે 3-4 વર્ષ થઈ ગયા છે. તો આ સ્ટાફ બેન છે, આમ ઓન બધું બે પાસે થઈ છે મારા અંદરમાં, અને મદ્રેસો આબાદ હાલે છે. બસ બોલવાનું હતું મને. જઝાકલ્લાહ માશાઅલ્લાહ. આપણા અઝીઝભાઈ તો મહેનત કરે છે અને ખાસ કરીને અઝીઝભાઈની બારામાં હું ફક્ત એટલું જ કહીશ કે આપણા બચ્ચાઓ જ્યારે અહીંયા આવે છે તો દરવાજાથી આવે છે. તો અઝીઝભાઈનું કામ છે દરવાજો ખોલવું, બચ્ચાઓને સેફટીથી સિક્યુરિટીની સાથે અંદર ગળાવે અને દરવાજાની ધ્યાન પણ રાખવું કે પાછળથી લોકો બારી વાગી ન જાય. ફક્ત એટલું જ નહીં બલકે અઝીઝભાઈની પણ ઘણી કુરબાની છે માશાઅલ્લાહ. મદ્રેસાના જે ક્લાસરૂમ છે એના ટેબલ ઓર્ગેનાઇઝ કરવું, મેનેજ કરવું. કહે છે ને કે હર કોઈ કામ આપણે કરવું હોય તો એકથી કામ નથી થતું, બધા સાથે ટીમ વર્ક હોવું જોઈએ. તો જે અઝીઝભાઈનું કામ છે એ એક બહુ જ મહત્ત્વ છે અને અમે દુઆ કરીએ છીએ કે અઝીઝભાઈ ખુદા તમને સલામત રાખે. તમે જે અત્યારે કેટલા વર્ષોથી અહીંયા તમે કામ કરો છો, મહેનત કરી રહ્યા છો? 14 વર્ષથી માશાઅલ્લાહ. 14 વર્ષથી જે છે આપણા અઝીઝભાઈ ભોગ આપી રહ્યા છે માશાઅલ્લાહ. તો તમે કેવું લાગે છે આ 14 વર્ષથી લઈને અત્યાર સુધી કેવું મહેસૂસ થાય છે? મદદ છે માશાઅલ્લાહ, વાકઈ અલ્લાહની મદદ છે ને અમે ખુશી થાય છે અને અમે દુઆ કરીએ છીએ કે ખુદા તમે ઓર તરક્કી ઇનાયત કરે, અલ્લાહ તમને હિફાજત રાખે અને દિલી દુનિયામાં અને આખિરતમાં અલ્લાહ તમને પૂરી કરે. બે શબ્દ અકબરભાઈ અઝીઝભાઈની માનમાં કંઈ બોલવા માંગે છે. મને લાગે છે અગર જો હું એની ઉપર બે શબ્દ નહીં બોલું મારા તો આ વાત અધૂરી રહી જશે. 14 વર્ષ થયા. 14 શિફ્ર પણ કેટલો સરસ છે. 14 વર્ષની અંદર એક બચ્ચાની એમ લેખો તસવીર, યાને ના પોતે ફોટો પાડીને રાખી લીધા હોય એના મગજમાં, એ પ્રમાણે ઓળખે છે. એટલું જ નહીં બલકે એ લોકોનો ટોપીનો કલર બી જાણે છે એટલે હદ તક એને ખબર છે. એટલું જ નહીં પણ એ લોકોના માવતરને ઓળખે છે. જ્યારે માવતર મોટરમાં આવે તો એને ખબર હોય દીકરી ઈરિયા તારા માવતર, એને બધું ખબર છે. 14 વર્ષની અંદર એને બધું ઉતારી લીધું છે. એમ કોઈ વિડીયો છે કે હવે શું કયો તમે, આ બધું ઉતરી ગયું છે એના ઝાનમાં. એટલે એ વખાણને લાયક છે. ખુદાએ સલામત રાખે અને ઓર મદ્રેસાના કામની અંદર એને તરક્કી આપે. ઇન્શાઅલ્લાહ. બસ મારા વાલા પૂજા ટીવીના જોડારો અલ્હમ્દુલિલ્લાહ આ પ્રોગ્રામ અહીંયા સમાપ્ત થાય છે. ને અનેક વસ્તુ અનેક ચીજો આપણે જાણવાનું મળ્યું, અનેક મોમિની સાથે આપણી મુલાકાત થઈ માશાઅલ્લાહ. અને દરેકનો એક્સપિરિયન્સ અમે એકબીજા સાથે શેર કર્યા. એવી જ ચીજ છે કે અહીંયાથી આપણે ઇલ્મ પણ હાસિલ થાય છે અને બીજાને પણ અમે આપીએ છીએ. તો બસ મુજ હકીને તમે રજા આપો અને આ પ્રોગ્રામ અહીંયા સમાપ્ત થાય છે. ખુદા હાફિઝ, ફી અમાનિલ્લાહ. ફરીથી આપણે એક નવું પ્રોગ્રામ, નવું કાર્યક્રમ, નવું પ્રોજેક્ટ તમારી ખિદમતમાં હાજર કરશું અને એની ડિટેલ પણ તમારી ખિદમતમાં પહોંચશે. જઝાક.